Trust internal beauty and forget external beauty. External beauty will definitely cheat you, and internal beauty will give you maximum satisfaction of the life. આ બહારની સુંદરતાને ભૂલી જાઓ. તારો ચહેરો સુંદર છે, આંખો સુંદર છે, હોઠ સુંદર છે, ગાલ સુંદર છે, સમગ્ર વ્યક્તિત્વ વાહ વાહ છે. આ ભૂલી જાઓ. આ ભૂલી જાઓ. આ જે બાગ દેખાય છે એ આગ છે. સળગી જશો. રૂપ હંમેશા દચાડે. દાઝશો. રૂપની જ્વાળાઓમાં દાઝશો. મહાન તપસ્વીઓ અને ઋષિ મુનિઓ દાઝ્યા હતા અને શિખર પરથી તળેટીમાં પડ્યા હતા. વિશ્વામિત્ર 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા પછી ઇન્દ્ર બનવાની તૈયારીમાં હતા અને ઇન્દ્રએ મેનકાને મોકલી આપી, અપ્સરાને. વિશ્વામિત્રનું પતન થયું. બસ આ એક્સટર્નલ બ્યુટી ત્યાં લઈ જાય. એ બધી જ વિશ્વ સુંદરીઓ આ જ કામ કર્યું છે. એ કોઈ પણ હોય, અતિશય રૂપ એ તમારું પતન બનશે બનશે બનશે. અને કાયમી તો રહેશે નહીં. સમય પસાર થશે, ઉંમર વધશે, એની સાથે એ જ આંખો, એ જ ચહેરો, એ જ ગાલ, આ બધામાં કરચલીઓ પડશે. એ આંખો જોતી બંધ થશે. એ હોઠ જોવા જેવા નહીં લાગે. એ અવાજ તરડાઈ જશે. કાન સાંભળતા બંધ થઈ જશે. બધું સૌંદર્ય ખરી પડશે અને ત્યારે બહુ જ પસ્તાવો થશે. કેમ કે સૌંદર્ય અને ગુણ, બ્યુટી એન્ડ ક્વોલિટી, ધેટ ઇઝ અ રેર પોસિબિલિટી. બંને જોડે હોય એવી શક્યતા નથી. ઐશ્વર્યા રાય લતા મંગેશકર જેવું ગઈ નહીં શકે, ગમે તેટલી સુંદર હોય. અને લતા મંગેશકર જેવું ગળું વિશ્વમાં કોઈ પાસે નથી. એ અંદરનો ગુણ છે, ઇન્ટરનલ બ્યુટી, જે છેલ્લા 80 વર્ષથી ભારતને કાનમાં સમાધિ આપે છે. એનું રૂપ બિલકુલ નહોતું. અંદર ગુણ જોઈએ. ભલે બહાર કુરૂપ હોય, કદરૂપાપણું ચાલશે, પણ અંદર એક એક ગુણ હોય. તમારી જોડે જિંદગીમાં સુખ ભોગવવા માટે નહીં, દુઃખમાં, બરબાદ થવામાં, બદનામ થવામાં, ખતમ થવામાં અંદરથી જે તૈયારી હોય, આ ગુણ છે. તમારા બદલે એ રડે. તમને ખુશ રાખવા એ કંઈ પણ કરી શકે. એ અંદરથી આવે છે. કદાચ બહારની ચામડી, બહારનું રૂપ ન પણ હોય, પણ મરીએ ને ત્યાં સુધી એનું ઐશ્વર્ય આપણી પર વરસતું રહે, ભલે કુરૂપ હોય. વિશ્વની બધી માં અત્યંત ખૂબસૂરત નથી. અને અત્યંત ખૂબસૂરત સ્ત્રીઓ અદ્ભુત માં બની નથી. અદ્ભુત માં બનવું એ અંદરનું ગુણ છે.
કે જેને કારણે એને ચરણોમાં આપણે ઝૂકી પડીએ. મહારાજ હોઈએ, વિશ્વ પ્રસિદ્ધ હોઈએ તો પણ, કે એના ખોળામાં જ્યારે માથું મૂકીએ ને એનો હાથ માથા પર હોય ને તો એમ લાગે સ્વર્ગ પાછું લઈ જવું નથી જોઈતું. એ અંદરની સમૃદ્ધિ છે, એની અંદરની રૂપતા છે. અને માટે તો સ્ત્રી માં બને પછી જ સુંદર લાગે. સ્ત્રી છે ત્યાં સુધી શરીર સુંદર છે. સ્ત્રી માં બને છે અને પછી દેવતાઓ એને પેટ જન્મ લે છે. આ આંતરિક સુંદરતા છે. અને માટે કેવી પણ હોય, માં સુંદર જ હોય.